નમસ્કાર મિત્રો, મારું નામ નીલમ છે અને હું નાની ઉંમરની વિધવા સ્ત્રી છું। મારા લગ્નને 3 વર્ષ થયા બાદ મારા પતિ ગુજરી ગયા હતા। હવે વાર્તામાં આગળ વધીએ તે પહેલા ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। મારા ઘરે મારા સાસુ સસરા હતા અને 2 વર્ષનો દીકરો રાહુલ હતો। મને સહારો આપે એવું કોઈ હતું નહીં। મારા સસરા તો મારી સાસુમાં મસ્ત રહેતા હતા, હું સાવ એકલી પડી ગઈ હતી। એવામાં એક દિવસ મારા નણંદનો ફોન આવ્યો, નીલમ ભાભી તમે ચિંતા કરશો નહીં, હું જતીનને તમારી જોડે થોડા દિવસ મોકલું છું, એ તમને અને રાહુલને સાચવશે। મને થોડી હળવાશ થવા લાગી। બપોરના 1 વાગ્યા હશે, દરવાજા પર ડોરબેલ વાગી। મારી સાસુએ દરવાજો ખોલ્યો તો જતીન આવ્યો હતો। ઘરના બધાએ ખુશીથી જતીનને આવકારો આપ્યો અને હું જતીન માટે કિચનમાંથી ચા બનાવીને લાવી। ચા પીધા પછી હું તેને ઉપર એનો રૂમ બતાવવા લઈ ગઈ। જતીને થેન્ક્યુ કહ્યું। મેં કહ્યું આમાં થેન્ક્યુ શાનું, એ તો મારી ફરજ છે। જતીનને આવ્યાને 2-3 દિવસ થઈ ગયા। જતીન મારી પાસે બેસવા આવતો અને કહેતો મામી આમ અચાનક મામા ગુજરી ગયા એ વાત ઉપર મને આશ્વાસન આપવા લાગ્યો। હું સફેદ સાડીમાં પણ સુંદર દેખાતી હતી। જતીન મને ધારી ધારીને જોતો રહેતો। એક દિવસ તો બોલ્યો મામી તમે તો હજુ બીજા લગ્ન કરો તેવા સુંદર લાગો છો, તો પછી કેમ હજુ કંઈ વિચારતા નથી? ના ના જતીન, બસ હવે તો આ જિંદગી આમ જ કાઢી નાખીશ અને રાહુલ છે ને મારો સહારો। અરે મામી હું પણ છું ને, તમે ચિંતા ના કરો, હમણાં હું અહીં જ છું, પણ આ તો તમે હજી એકદમ જવાન છો એટલે કહી દીધું। મામી શરમાઈને ને તેના રૂમમાં જતા રહ્યા। મારા મનમાં મામીની જવાનીનો આનંદ લેવાની ઈચ્છા થઈ રહી હતી, પણ મામીના મનમાં એ વાત જાગૃત કરવા માટે હું અસમર્થ હતો। મામીએ આજે આછા બ્લુ કલરની સાડી પહેરીને મને ચા નાસ્તો આપવા મારા રૂમમાં આવ્યા। તે જોરદાર લાગતા હતા। મેં કહ્યું મામી તમે આજે તો જોરદાર લાગો છો। મામીએ કહ્યું બધું નકામું છે, હવે ખાલી નામની જિંદગી રહી છે। મેં કહ્યું ના ના એવું ના બોલો, હજુ ઘણું બધું શક્ય છે। હું નાના નાનીને તમારા બીજા લગ્નની વાત કરીશ। મામીએ કહ્યું ના એવું ન કહેતો, તને મારી કસમ છે। પછી મામી બોલી એ બધું જવા દે, તારા માટે પાણી ગરમ છે, તું નાઈ લે। મેં કહ્યું ઠીક છે મામી। મને થયું કે આજે મામીને મારું સાધન બતાવી દઉં, કદાચ એમની ઈચ્છા થઈ જાય તો એમને પણ સંતોષ થઈ જાય અને મને પણ મજા આવી જાય। એવા વિચારોમાં હું બાથરૂમમાં ચાલ્યો ગયો। હું મારા બધા કપડાં કાઢી મારો હાથો ઊભો કરીને હલાવતો હતો। મેં જાણી જોઈને દરવાજો સામાન્ય ખુલ્લો રાખ્યો, કેમ કે મામીના કપડાં અંદર પડ્યા હતા, એ લેવા જરૂર આવશે, અને એવું જ થયું। મામી અચાનક દરવાજાને ધક્કો માર્યો ત્યારે મેં મારો હાથ હલાવીને મોટો કરી નાખેલો। મામીને જોઈને હું ફરી ગયો। મામી બોલ્યા જતીન આ બધું શું છે, બંધ કર। સોરી મામી, હું દરવાજો બંધ કરવાનું ભૂલી ગયો। ઠીક છે તું મારા કપડાં આપી દે। હા આ લ્યો કપડાં તમારા, મારું કામ તો થઈ ગયું હતું બહાર। મામીને જતાં જોયા તો એ પણ થોડા હરખમાં દેખાતા હતા। હું કપડાં પહેરીને બહાર આવ્યો પછી મામીએ મને કહ્યું હું શાકભાજી લેવા જાઉં છું, તારે આવવું હોય તો ચાલ। મેં રાહુલને પણ સાથે લીધો। અમે રિક્ષામાં ગયા બજારમાં। હું મામીને જોતો વિચારતો હતો કે આમની જવાનીનું શું થશે। મામીએ કહ્યું શું તાકીને જોવે છે મારા સામું? કંઈ નહીં મામી, મારે હવે મામીની ભાંગવી છે। પછી અમે બજારમાંથી પાછા ઘરે જવા નીકળી ગયા, પણ રિક્ષા મળી નહીં એટલે અમે બસ પકડી। બસમાં ભીડ હોવાથી મેં મામીને મારી આગળ ઊભા રાખ્યા, હાથ અડાડવાની કોશિશ કરી। મામીએ કહ્યું થોડો દૂર ઊભો રહે જઈ। હા મામી લ્યો। હું થોડો ગભરાયો। ઘર આવી ગયું અને અમે બંને ઘરે પહોંચી ગયા। હવે રાતના સમયે અમે બધા જમી પોતપોતાના રૂમમાં ગયા। હું પણ આજ તો ટુવાલ વીટીને સૂતો હતો અને મોબાઈલ જોતો હતો। તેવામાં મામી આવ્યા। અરે જતીન ઊંઘી ગયો? અરે ના મામી તમે આવો બેસો, હું જાગું છું। મારો ટુવાલ રમણ ભમણ વીટેલો હતો, મારો હાથ જાડો હોવાથી નોંધારો દેખાતો હતો। મામીએ કહ્યું આજે તારા મામાને ગુજરી ગયાને 3 વર્ષ પૂરા થઈ ગયા। મેં મારા હાથને મસવવાનું ચાલુ કર્યું અને મામી વાતમાં ધ્યાન ન આપ્યું તો મામીએ કહ્યું તારું ધ્યાન ક્યાં છે તમારામાં મામી? એમ કહીને મેં એમના પગ ઉપર હાથ મૂક્યો। મામીએ હાથ બાજુમાં મૂકી દીધો। મેં ફરી મૂક્યો, તેણે ફરી બાજુમાં મૂકી દીધો। મેં ફરી મૂક્યો, પછી તેણે હટાવ્યો નહીં। હું તેમના પગ દબવા લાગ્યો, એ પણ ગરમ થતા હોય એવું લાગ્યું। મેં હાથ ધીરે ધીરે આગળ જવા દીધો। તે બોલ્યા શું કર છો? કેમ મામી તમને નથી ગમતું? એવું નથી જતીન, પણ આ બધું યોગ્ય છે ખરું? હા કેમ નહીં, હું તમારા ટેન્શનને દૂર કરવા માગું છું। પછી મેં ઊભા થઈને એમને હક કરી। મામી ધક્કો મારીને મને દૂર કરી દીધો। રહેવા દે, છોડી દે, હું હવે ઊંઘવા જાઉં છું। હું ફરી ચોંટી ગયો। આ વખતે તે બોલ્યા નહીં, તે ઊંચા થઈ ગયા। હવે તે મને છોડવા માંગતા નહોતા। રૂમાલ બહાર દેખાતો હતો। મામી તેને જોઈ રહ્યા। પછી મેં રૂમાલ એના હાથમાં આપ્યું। થોડી વાર પછી મામીએ કહ્યું તારા મામા પછી પહેલી વાર મને તે આનંદ આપ્યો। આપણે રોજ મળશું અને હમણાં તું મને મૂકીને જતો નહીં અને મારું ટેન્શન દૂર કરવા બદલ થેન્ક યુ।
તમે ચિંતા ન કરો મામી, હું તમારી સાથે જ છું. મિત્રો, વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરી શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડિયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.